રામદાસ બાપુ કહે છે કે હવે જો એક કામ કર કે શું એ કે તું જા રાજમાં તારું બૈરું આ મૂકતો જા. ભલે બાપુ જેની તૈયારી હોય એની વાત છે. ભલે બાપુ મૂકતો જાઓ. તારા મતે કીધું તમે અહીં રોકાવ બાપુ કહે છે હું જાઉં છું. એ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કહે છે કે હરિચંદ્ર ઉભો રે. ઘડીએ ઘડીએ પાછો આને પાછો જોવા ન આવતો ને કોઈને સમાચાર નો મોકલાવતો કે મારું બૈરું શું કરે છે ને કેદી આવશે ને ફલાણું ઢોકળું. અને પછી હરિચંદ્ર કહે છે કે બાપુ હું અયોધ્યાનો મહારાજા હું આની કોઈ ઓશિકું કરીને હું નહીં મારા બૈરાની ખબર લેવા હું આવું ભલામણા તમે હું મને માનો છો. અને પછી બાપુ હરિશ્ચંદ્ર તારામતી ને બાપુ ગુરુ મહારાજ કહે છે કે બેટા હું ભજનમાં બેહું છું કોઈ અભ્યાગત આવે ને તો બટકું રોટલો દેજે. અને એ બાપુ ભજનમાં બેઠા અને ભજનમાંથી જાગ્યા તેથી વર 12 થયા હતા. છે તમારી મારી આ તૈયારી 12 વર્ષ સુધી. એટલે તો જબુમાને વાણી લખવી પડે.